નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 10 ની અંદર આપણી બોર્ડ એક્ઝામ 2024 અંતર્ગત જે મિત્રો ગણિત વિષયનું પેપર લેવામાં આવનાર છે તેનું આપણે મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન કરીશું, જે તમારી આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 10 ના તમામ વિડીયો છે એ તમારા સુધી મોકલી શકીએ। ચાલો વિદ્યાર્થી મિત્રો, પેપર નંબર 1 વિભાગ નંબર એ ની અંદર સૂચના મુજબ જવાબ આપવાના છે। પ્રશ્ન ક્રમાંક 1 થી 24 છે। દરેક પ્રશ્નોનો 1 ગુણ છે, એમ આપણો વિભાગ 24 ગુણનો રહેશે। જેમાં મિત્રો પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા બહુવિકલ્પ જવાબવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને જવાબ લખવાના છે। જેમાં પ્રશ્ન ક્રમાંક 1 થી 6 ના પ્રશ્નમાં મિત્રો દરેક પ્રશ્નનો 1 ગુણ છે। પહેલો પ્રશ્ન છે, દ્વિચલ સુરેખ સમીકરણનું યુગ્મમાં a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 બરાબર c1 છેદમાં c2 હોય તો તેનું આલેખાત્મક સ્વરૂપ ખલગ્યા હોય। તો અહીંયા મિત્રો આલેખાત્મક સ્વરૂપ થશે સંપાતી રેખાઓ। બીજું છે, દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનું દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર ખલગ્યા ગણિતશાસ્ત્રી આપ્યું। તો અહીંયા મિત્રો ઓપ્શન છે 4, જેમાં જવાબ આવશે શ્રીધર આચાર્ય આપેલું છે। ત્રીજું છે, કોઈ સમાંતર શ્રેણી માટે a10 બરાબર ખાલી જગ્યા, તો થશે જવાબ a+9d। ચોથું, બિંદુ a bનું ઉગમ બિંદુથી અંતર ખલગ્યા છે, તો અહીંયા તમને 4 ઓપ્શન આપેલા છે। સાચો જવાબ છે વર્ગમૂળ a નો વર્ગ પ્લસ b નો વર્ગ। પાંચમું છે, સાઇન નો સ્ક્વેર 45 બરાબર જવાબ મિત્રો આવે છે 1/3, બી જવાબ સાચો છે। છઠ્ઠું છે, કોઈ માહિતી માટે x બરાબર 15 અને z બરાબર 15 હોય તો m બરાબર કેટલા થાય? તો m બરાબર પણ મિત્રો 15 થશે। નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાંથી યોગ્ય જવાબો મિત્રો લખવાના છે। પ્રશ્ન ક્રમાંક 7 થી 12 છે, જેમાં મિત્રો પ્રત્યેક પ્રશ્ન દીઠ 1 ગુણ છે। સાતમું છે, 7 વત્તા વર્ગમૂળ 16 એ ખલગ્યા સંખ્યા છે, તો એ મિત્રો સમય સંખ્યા છે। આઠમું, દ્વિઘાત બહુપદી એ x² + bx + c બરાબર 0, જ્યાં a બરાબર ≠ 0 ના શૂન્ય મિત્રો એ આલ્ફા અને બીટા હોય તો મિત્રો અહીંયા શું થશે? તો જવાબ આવશે c/a। નવમું છે, સમાંતર પાસા પર અંક 4 આપવાની સંભાવના ખલગ્યા છે, તો સંભાવના 1/6 છે। જેમ જેમ મિત્રો અહીંયા શૂન્યનું મૂલ્ય વધે તેમ સાઇન થીટાનું મૂલ્ય ખલગ્યા થાય છે, તો વધે છે, બરાબર। 11મું છે, વર્તુળનો સ્પર્શક વર્તુળને ખલગ્યા બિંદુમાં સ્પર્શે તો 1માં સ્પર્શે। પછી મિત્રો નીચે આપેલી આવૃત્તિ વિતરણનું બહુલકીય વર્ગીકરણ કરવાનું છે, તો અહીંયા જવાબ આવે છે તે છે 30 - 40। ખરા ખોટાની વાત કરી લઈશું। 13 થી 60 પ્રશ્ન, 16 પ્રશ્ન, જેમાં મિત્રો પ્રત્યેક પ્રશ્નનો 1 ગુણ છે। 13મું છે, ગુસ્સા 5 15 બરાબર 10 થાય, તો 5 અને 15નો ગુસ્સા 10 નથી થતો, ખોટું છે। 14મું છે, આકૃતિમાં કોઈ બહુપદી y બરાબર px નો આલેખ આપેલ છે, તો આ કિસ્સામાં px ના શૂન્યનું સંખ્યા 3 છે, આ વિધાન સાચું છે। 15મું છે, દ્વિચલ સુરેખ સમીકરણ માટે a1 છેદમાં a2 બરાબર ≠ b1 છેદમાં b2 સ્થિતિમાં સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે, તો સાચું। 16મું છે, પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 0 થાય, તો ખોટું છે। હવે જોઈશું નીચેના પ્રશ્નોના એક વાક્યમાં શબ્દોમાં કે અંકમાં જવાબ આપવાના છે। પ્રશ્ન ક્રમાંક 17 થી 20, જેમાં 17મું પદ છે। 17મો પ્રશ્ન છે, સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર। તો એના માટે સૂત્ર મિત્રો ખાસ યાદ રાખી લેજો, an બરાબર a + n - 1d, બરાબર। 18મું છે, વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક મળે? તો 2 મળે છે। 19મું છે, સૂર્ય પૂર્વમાં ઉગે તે ઘટનાની સંભાવના તો ચોક્કસ 1 જ થશે, બરાબર, કારણ કે સૂર્ય પૂર્વમાં જ ઉગે, બીજે ક્યાંય ના ઉગે। 20મું છે, વર્ગ 65 - 75ની વર્ગ લંબાઈ તો 10 થાય છે। હવે આપણે જોડકા સ્વરૂપે મિત્રો જોઈ લઈશું। 21 થી 24મો પ્રશ્ન છે, પ્રત્યેક પ્રશ્નનો 1 ગુણ છે।
જેમાં અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ, તો અર્ધગોળનું કુલ પૃષ્ઠફળ 3πr², 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ તો થશે πr²h. એના પછી લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ, તો મિત્રો સી જવાબ આવે છે, અને અર્ધવર્તુળનો પરિઘ તો πr થશે. તો આ વાત કરીએ આપણે વિભાગ નંબર એની. હવે આપણે નેક્સ્ટ વિડીયો બનાવવાના છીએ તે વિભાગ બીનો બનાવીશું. તો ચાલો મિત્રો અમને રજા આપશો. તમને વિડીયો ગમ્યો જ હશે ચોક્કસ, અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.